આમાં મોસમ હાલે છે ને છોકરા હજી તૈયાર નથી થયા. તે તૈયાર થતા છે. મોટો તો તૈયાર થઈ જાય છે ટાઈમે. આ નાનું છે ને ઈ કોઈ વાતે નથી પૂછતો. ખબર છે ને? જો હાલ તમે નાસ્તો પાણી કરી લીધા કે? અમારે તો નાસ્તા પાણી થઈ ગયા. થઈ ગયા. પણ તમે હા ફેરા વાડીએ જવું છે જો ને, પણ આ ઓલો આપણો કાન કુંવર તૈયાર થાય ને. ઈ જ નથી ઉઠતો. એ તો મોટી ઉપાધિ છે. આ તું કેવો ટાઈમે તૈયાર થઈ જશ? એવું નથી બા, ઈ છે ને જાગી જાય ને તો પથારીમાં પડ્યો રહે. કેટલા હાથ કરે ઓ બિચારા, તોય તે ઊભો નથી થતો હવે. મોડો જ હૂતો હોય ક્યાંથી ઉઠે પછી? હા ઈ કાંઈક લઈ આવ્યો છે ઓલું, હું કહેવાય ઓલું કાંઈક આમ કર્યા કરે આખો દી જોયા કરે બધું વિડીયો લ્યો. અને એને આપણે છે ને બધા, તું મોટો ભાઈ છો, તું કામ કરશો એટલે પારકી સદા નિરાશ. જવાય છે ભાઈ જઈને કર લે કામ. ત્યાં ક્યાં કામ અટકી જશે આપણું? ના ના, એમ તો વાડી આવ્યા પછી કામ બધું હરખો જ કરે, પણ હવારમાં ઉઠવામાં એને હું તકલીફ થાય ખબર નથી પડતી. હે હા કર્યા કરે હાથ પાડીને ને કાણો બપોર ઠાવ થાય આમાં થોડીક વાર પછી તો. તમે હાથ પાડો ને તો એ જલ્દી આવશે, મારા હાથે તો આવશે જ નહીં. અલા સાગર, આ ખેતર જવાની કઈ ખબર પડે કે નહીં? અરે ખેતર જવાની બાપુ તમે બોલ્યા તો એટલા વાગ્યા ભાઈ. આમ તો મોડે સુધી ઉતારે ને તો પેઢી કરે ઉઠી જાય. ના વાત હાસી તમારી બાપુ કે આમ મોઢે સુધી કામ કરીએ તો પેઢી ઉઠી જાય, પણ તો સમજશો તો પછી હુકામ પણ મોડું કરશો તો. અરે વાત જાણી એવી છે ને કે કાલ શું થયું ખબર છે તમને? હે કાલ ગયો બાજુના ગામ રતન પર. આ વાર્તાઓ મેલ દે બેટા, હવે છે ને ટાળું થઈ ગયું છે. અરે જટ નીકળો ને તો સારું. તમે બાપા એની રતન પરની વાત પતરાજો ને, કાંઈક નવું હશે પછી હું તમને વાત કરું એની. હા હાલ લે, મોડા ભેગું મોડું. કે રતન પર હું છું. હા રતન પર ગામ ગયો તો ને, તો ત્યાં આપણે પેલા ભીખા કાકા નથી, એ બરોબર હું એની ઘેર આટો મારવા ગયો, કારણ કે આપણે ત્યાંથી બિયારણ લાવવાનું હતું ને, તો ત્યાં આટો મારવા ગયો તો એની ભેંસ છે ને એને હા ઓલું પાડું નાનું થવાનું થયું હતું. એમ કે ને હા વિયાવાનું થયું હતું. હાલો એની એમ રાખીએ તો હું શું કહું કે ત્યારે હા બિચારા ભીખા કાકા છે ને એકલા હતા. એણે મને શું કીધું કે બધા તારી પાસે કોઈ ડાક્ટરનો નંબર હોય તો મને આપની, હા હટાણે છે ને બહુ જરૂર પડશે. તો પછી હું છે ને ડાક્ટરને ફોન કર્યો તો ડાક્ટર કહે કે મારી પાસે અટાણે છે ને કોઈ સાધન નથી, એટલે તમારે મને લેવા આવવો જોઈએ. તો પછી હું રતનપુરથી ઠેઠ હા 2 ગામ દૂર ઓલું આ ભીમરાણા છે ને ત્યાં ગયો. પછી ત્યાંથી ડાક્ટરને લઈને પાછો રતનપુર આવ્યો. ત્યાં પછી હા બધો ઈલાજ કર્યો બેહનો, અને પછી ગયો તો મોડું તો થઈ જાય ને આ રાતે 10-11 વાગી જાય ઘેર પગ્યો તા. એ પાસે જન્મ ને પાડું જન્મું. અરે બાપા પાડી નહીં. મારી વાત હવે સાંભળો. આ ભાઈ જે રતન પરની વાર્તા કરી ને હા એ તદ્દન ખોટી છે. લે કારણ કે ભીખા કાકા ત્યાં પાડી નાની થઈ અને 5મો દિવસ છે. આ ભાઈ ને છે ને ત્યાં પાડીનો પાડો કરી નાખ્યો. વાર્તા નો પાડો કરી નાખ્યો એને. એ ક્યાં ગયા છે રતન કહું? રતન પર ગયો તો હાસું, પણ ત્યાં રામા મંડળ હતું. એટલે આ ભાઈ છે ને ભાઈબંધો રે રામા મંડળ જોવા બેસી ગયા. સવાર વહેલા કેટલા વાગ્યા આવ્યા? કેટલા વાગે? 4:30 વાગે. સવારમાં ખોટું બોલે. પણ આ એને તો છે ને દરરોજનું છે. તું દરરોજ વહેલો ઉઠીને એની વાટ જોશો. બાપુજી તમને તો ખબર છે ને કે મને રામા મંડળ જોવું કેટલું ગમે. એમાંય જયારે ઓલો ઘેરવો આવે ને હાય 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 કેવો ધૂણતો થેડો આવે નહીં. એ છે તું રામા મંદિરમાં છે ને સામેલ થઈ જા, એટલે અમારે છે ને એક બીજો માં કાખી લો ખેતરમાં કામ કરવા હાટું થઈને. હા સારું એવું ન કરાય. આ તો 2 ઘડી ગમતની વાત હતી. ગમતું તો જોવા ગયો તો આ હું જવાનો નતો, પણ ઓલો રમલો અને સિરાગ્યો ને આ બધા છે ને મારી માથે સડી જા. એ કે નહીં તું આવે ને તો જ જાય, બાકી મને મજા જ ન આવે કે તારી પીકે. તો પણ ખોટું બોલી હું કામ સા? તું ઘરે કઈ જાતો હોય તો પણ ઘેરે કઈ જાય તો બહુ જવાનો દે ને. ઘેરે નો કે ભાઈ ત્યાં કઈ નો હાલે, અહીંયા આપણી હાલ વાર્તાઓ થાય. પણ આપણને અમને કઈ જાતો હોય તો સારું આવતી વખતે એવું કઈક કરીને તો તમને કેતો થાય. આવતા વખત વાળી હવે બંધ કર રખડવાનું. આવતા વખત જાવું છે તારે જી તો હાય આની વાર્તાઓ ખૂટશે નહીં. અને જાય એટલે એકલા કામમાં ભીહ પડે છે, કઈક ટેકો દે. અને મોસમ માથે છે, દાડિયા મળતા નથી. હા આખો દી તો વાડીએ જ પેડો હોય, આખો દી વાડીના કામ જ કરતો હોય, પણ મને તો મારી તો કોઈને કદર જ નથી. ઘણી વાર તો એવું થાય કે નાનો છું ને તો આમ નાના કાકડાની જેમ કાઢી નાખે મારા બેટા. હું જયારે નહીં હોય ને ત્યારે તમને મારી કદર થાય. એ હારો હારો એ અમે જોઈ લેવું. ક્યાં ગયું તારે? એટલે કોક દી બહાર ગામ જો હોય તો એમ તમારે એકલા હાથે કામ કરવું પડે ત્યારે ખબર પડે ને કે કેટલી વ્યવહાર થાય એમ. હાલો જાઓ. હાલો હાલો કે જતી હા હવે વાતના વડા કરો માં અને જાવ જાઓ. અમારા બપોરા થાય.
होठों पे लिखी मीठी गीत मीतवा હા સીતા હા હાજો આ તું મને કેજે જો આ કેવી લાગે છે મારા ઉપર આ ઠીક જ લાગે છે પણ આ મને કેમ દેખાડવા આવ્યો? હા છે ને તારા જેટ લઈ આવ્યા મારા હાટે હાસું તો ખરી કેળું કૂણું માખણ જેવું કાપડ છે આમાં ગરમી ન થાય ગરમી શું થાય જાય નથી હા સો હા પણ લઈ આવ્યા તારા જેઠ મારી હાટું હમણાં આપણે ઓલા કાકા છોકરાના લગ્ન આવે છે ને તો લગ્નમાં પહેરવા રજવાડી લઈને રજવાડી હાથમાં પહેરવા હાટું બાજુબંધ તો પહેરો, કેમ કે તમે તો આગળની વહુ છો અને હું તો આગળની નોકરાણી છું, એટલે મારી હાટું થોડા કોઈ કઈ લાવે, તમારી હાટું તો લાવવાના જ છે. એ તો એમાં શું હોય ખબર છે કે આપણે આપણા ધણીને મીઠા મોઢે બોલાવીએ ને બે હારા પ્રેમથી વેણ કહીએ ને તો આપણો ધણી આપણા હાટું કઈ લાવે, બાકી એમને એમ ન લાગે. ઓલું તો આખો દી કૂતરા જેમ હાવ હાવ કરે તો ધણીને નફરત જ આવવાની છે. મને શીખવાડવાની જરૂર નથી, બરોબર? હું કોની હારે કેમ રહું છું ને કેમ નહીં, અને એમ આ ઘરમાં છે ને ભાભી વાળા તારા બહુ થાય છે. તમે વાલા ને હું દવલી. એ તો જેવું કરે એવું ભરો. હું હંધાઈ અંધેડીમાં હાસું તો હંધાઈ મને અંધેડીમાં હાચવવાના છે ને, અને તું જ્યારે હોય ત્યારે હંધાઈ પર બસ દાશિયાસ ભરતી હોય. હાસવાની વાત નથી, પણ તમારી જીભડી છે ને ખાલી મીઠા બોલી જ છે. તમને મીઠું મીઠું બોલીને હારું લાગતા બહુ આવડે છે, એટલે બાને ને બાપુજી નહીં તમે હારા લાગો, મારા જેઠ નહીં તમે હારા લાગો. તારા જેઠ તો મને પ્રેમ કરે છે અને એકની એક ઘરવાળી સુએ નહીં એટલે હંધી લઈ આવીશ ને. આ ગાને અમારા વર્ત દોહ રાખીને બેઠા ને. હવે તમારા દેરને જ ખબર. અને હા કદાચ મને એવું લાગે છે કે મારા દેર તને જરાય પ્રેમ નહીં કરતા હોય, બાકી તને પ્રેમ કરતા હોય તો તારા હાટું નો કોક દી કંઈક લઈ આવ્યા. હા મને ખબર છે ત્યાં સુધી મારા દેર રાત્રે મોડા મોડા આવે છે. બસ ઓ ભાભી, વધારે પણ તું નહીં સાંભળું. આ હાડીની વાત છે, તમે હાડલો દેખાડવા આવ્યો સાવ પહેરી નાખા ગામમાં આટા મારો. ના રે ના, તારા જેઠામું પહેરીને આટા મારો ને તો મારા માટે ઘણું છે. એટલે એ સીતા અમે સાંભળ્યું તું કે મારા દેર આજે સવારે ફેર 4 વાગ્યા આવ્યા હતા, રાત્રે ઘરમાં આવતા જ નથી. હાસી વાત છે? ઈ રાણા મંદિર જોવા ગયા હતા, બરોબર છે? વધારે પડતો પાવર કરવામાં મારી હામો. હાસી વાત છે. એવું નથી કે મને કઈ કઈ નથી જાતા. બિચારાને કઈક તો બહાનું કાઢવું ને, ઘરમાં બાયડીથી કંટાળતા હોય તો. તને કહીને ગયા હતા ને? ઠીક સારું, પણ તું આટલી બધી ખારીકા થાશો, આ તને વાત વાતમાં લખ્યું રાડું નાખતા જ આવડે. ભાભી તમારે છે ને મને હળી કરવા નહીં આયા કરવાનું, બરોબર? તમારે ઘરમાં કામ હોય ને એ કામ પતાવવાના, બાકી હોશિયારી મારી આગળ કરવા નહીં આવવાની. મને તો એમ થયું કે મારી નાની બેન છો એટલે હું તો નાની બેન સમજીને હંધી બતાવવા આવી. તંબુરાની નાની બેન આવી રીતે નાની બેન આવીને તારા મારે હું મેં બોલો ને તમે બાકી રાખો છો? આ ઘરમાં એમની હું કોઈને ગમું છું, હારી લાગુ છું કોઈને? એ તો છે ને સીપ ઉપર હાકર રાખીએ ને તો બધાને ગમે, આ કારેલું રાખીએ ને તો કોઈને ના ગમે. હવે તમે તમારું કામ કરો ની, મને જીભ ઉપર હાકર ને કારેલાનું સમજાવતા તમારે પટિયા પાડીને આટા મારવા છે ગામમાં. ઘરના કામકાજ તમને કઈ દેખાય? ના રે ના, આ ઘરના કામ તો કોણ આવીને કરે છે? તારી માએ ધામેણીમાં કામવાળી મોકલાવી લાગે છે. તમારી માએ મોકલાવી છે? મને ભગવાને 2 હાથ આપ્યા છે ને, હંધાઈ કામ હું જ કરું છું. પૂછી લે બા. આપ્યા પણ પટિયા પાડવા, કામ કરવા નહીં. એ આવડવું જોઈએ, આપણને આવડવું જોઈએ. ઉભા લાવ આલ્યો, હાલો બડો વાળવા લાવ. કરમી તું તો નાની છો, તારી હાવની મોય ડેરીને આવીશ. ભાઈ હું લાગ્યું અંદર બીજી લઈ આવી છે ઉપાધિ ઘરમાં. મારો ડેરી મને એક નહીં આવી 10 મગાવું ને તો 10 લઈ આવીને આપે. અને આમ જો તું એમ કેસ ને કામ તો જેઠાણી શું, તું લગ્ન કરીને એ નથી 3 જ વર્ષ થયા, હું પરણીને આવી ને 8 વર્ષ થયા. તારી મોર 5 વર્ષ મેં આ ઘરમાં કામ કર્યું છે. ડૂબા પડી ગયા તો એ કહો તું કઈ ડુબળી નહીં પડી જા. આ ખાઈ ખાઈને પાડા છે વિદે પાડા છે એમ ઘરમાં 2 કામ કર ને ઘરમાં છે. મારા હાથનું ખાઈ ગઈ. ખાવ છું તો મારો આંખ ઘરે છે નું ખાવ છું. બાપરે, હા સોકો સોકો ખરી બોલવામાં કઈ હરમ નથી આવતી કે જેઠાણીની સામું કેમ બોલું એમ. શેઠાણીને જાણે બહુ શરમ રહી. આ તારી બાએ તને શરમ તાવે ગળહુંદી કેમ ન પાય? એની ઉપાધિ તમે કરો માં. મને ગળહુંદી કોણે પાઈ કોણે ને હેની પાઈ ને મને ખબર છે. આ મારે ઉપાધિ કરવાની જરૂર નથી. આ ગળહુંદી ખોટી પાય તો હવે સિંદૂર પાઈ દેવાની જરૂર હતી. આ તો બહુ રાડો નાખે છે ને. પીઓની તમે તમારી હાટુ તો તાહી ભરી ભરીને રાખેલા છે ઘરમાં. એમાં એવું છે કે જો હું બોલું તારે કાન બંધ કરવા પડે છે, નથી કરવા પડતા. આ તું બોલે ને તો મારે નહીં પણ હંધાઈને આમ કાના હાથ દેવા પડે એ લાડુ નાખે. હાર ભાઈ હવે તારી યાર કોણ લપ કરે? આ તો મને એમ છું દયા આવી કે આને બિચારીને બતાવું, પણ હાલે કયું લા બતાવે. ઓલી કહેવત સાંભળી, કૂતરાના કરમમાં કોઈની દૂધ પાક ન હોય. બધું કામ થઈ ગયું છે કે નહીં? શું કરતી હશે બાયું? કામ કરના છે તો સારું.
હાય બેટા હું થયું? હું ઢું છું બા આ ઘરમાં શું હાલે છે ત્યારે હું હાલે છે ના શું ખબર હા સાઈન આ ઘરમાં તમે રહેતા જ નથી એટલે તમને તો કઈ ખબર જ ન હોય આ પણ હું ચૂસ તો મને કે તો ખબર પડે ન તો આ બેઠીશ મને શું ખબર હોય? વાહ આ ઘરમાં સેદુની પૌણી આવી ને તેદુની મને ખબર છે ને હું તેદુની જેવું છું તમે અમને બે બાયુને હરખી નથી રાખતા એકને વાલીને એકને દવલી રાખો છો તને ક્યાં વળી એવું દેખાણું વાલા દવલાનું? હું તો બેને હરખી જ રાખું છું. આ તો આ માર જેઠાણી હાટુ હાડી લાવ્યા મારી હાટુ કેમ ન લાવ્યા કોણ લેવું? હું થોડી લઈ સાડી. આ તમારે જેઠ આવ્યા પણ ઈ કઈને જ લાવ્યા હશે ને ઘરમાં વાત તો થઈ હશે ને અરે પણ એટલી બધી એમાં હું માથાકૂટ કરે? તારે જોતી હોય તુંય લઈ આવજે ની. ને એકી હાડી લેવો એમાં શું થઈ? હા મારે એવી ભીખમાં હાડી નથી જોતી હું કઈ ભિખારી નથી ઈ ભીખની ક્યાં વાત થઈ? તારે તો સાગર ને કહેવાનું કોને લઈ આવી દે અને ઈને લઈ આવી દે. મને કહે છે ને હું તને એકના હાથમાં બો લઈ આવી દે. મારે એમ જ જોવું. મારે એમ જોતી જ નથી મને કેટલું સંભાળીને ગયા ભાભી એ તું આમ બોલશો તું તેમ બોલશો તને તારો વર પ્રેમ નથી કરતો ને એવું બધું મને હું પણ કહેવાની જરૂર હોય હા ઈ તો બોલી જાય. એમાં એવું બધું છે ને બહુ મગજ ઉપર ન લેવાય. તો હવે હું બોલી જાય પછી ઈ મગજ ઉપર મળી લઈને હાલશે ને આ તો પછી છે ને આમ જ બે બાજા કરજો બસ. એટલે ગામ પછી જોવે ને વાતું કરે. હું તો એન બાજુવાળા ન્યાન બધે કેવા વખાણ કરું કે મારી તો બે વહુ કેવી હારી એ બે બેન ની જેમ હાપીને રહીશ. તા તો આવ્યું ગુહાકુ લઈ જોઈ ને તોય તે તમને મારા પક્ષમાં તમારે બહુ ધરી તમે એમ તો નહીં જ લો કે આ બધા તારી વાત હાસી છે આ લે તારી વાત હાસી તો હવે તું બોલન બંધ કરી દઈ. હું એમ નહીં હું કામ હાડી તમે બધાને બેહાડીને વાત કરો પેલા કે આવું હું કામ કરો છો એ પણ જો ધણી હોય ને તો ક્યારેક ગમી ગઈ તો એની બાયડી હાથ લાવે એમાં એટલું બધું બોલવાનું શું કામ છે? મને રાખ આવશે મને બધી ખબર છે મારો જ રાખ આવશે આ ઘરમાં કામકાજ ને રાંધવામાં બધામાં કઈક થોડું ઘણું આમ તેમ ખામી થાય કેમ તો તમે સંભળાવી લ્યો છો બધા ભાઈ જો ઈ તો જા ખામી હોય ને વાક હોય ને કેવું પડે. આ છે ને હાડીનો વાક ન કહેવાય. મેં તને એકના હાથે બે લઈ દે તો સમજતી નથી. હું લઈ દો તાર લેવી નથી. મારે નથી જતી એ હાડી તો હું સાગર ને કઈ લઈ દે બસ. આ રવાનું બંધ કર. એને કેવું પડે તઈ જને ખબર પડે કે એને કે તઈ લઈ દે મને પણ એને પહેલેથી નથી ખબર પડતી ને એને લેતા નથી આવડતું. તું હારે જાન તને ના પાડે જ કહેવાનું તારે જોઈને એવી તને હાડી લઈ દે એમ છે. આ તો તમે ભાભીને કયો પેલા કે ઈ મારો આમ જીવવાનું બંધ કરે હું સાની મની કામ કરતી હોઉં ને ત્યાં લઈને આવે છે બધું ને મને દેખાડે છે ભાઈ કહી દે બસ કે તને હશે ને હવે આવી કઈ વાત કરે નહીં અને બતાવે નહીં બસ. તને છે ને દુઃખ લાગે ને એવું નહીં કે એમાં આમ તો નાના છોકરાને જેમ રહેવા ન બેહાય. ઈ તે બા જેને કાજે વાગ્યા એને ખબર હોય ભાઈ ઈ તો અમને ખબર હોય. એક દી અમે તમારા જે હતા દેરાણી જેઠાણી યાર મોટા છે એમની નથી એટલા વર્ષ પાણીમાં કાઢ્યા. અમે તમારી જેમ બધી બહુ સહન કરીને આવે થોડુંક છે ને સહન કરતા ને સાંભળતા ને જોતા ને શીખાય કે હા ભાઈ જેઠાણી કે છે હાડી નું તો કાપડી બહુ સારી છે ભાભી એમ કેતા નો વાંધો આવે તને. મેં એમ જ કીધું તું મને કેવું બધું કેવા મળ્યા પછી તો હામું બોલું જ ને થોડું કેવું હા તે સારું તારે સામું બોલું બસ અને બાદ જો બે સામે સામ્યું એક એને મનતું તો લેવું છે નહીં. અને હવે આમ રોવાનું બંધ કરીને રાંધવાનું શું કરવાનું છે? આ જા હાંજ કરી છે રાંધવાનું અત્યારે હરીકવાની કઢીને ખીચડી કરવાનું છે એમ કહીને ગયા હતા મારા હારા. હા તો પછી કરી નાખો અને તાર હાડી લઈને તો આપણે બે જાહુ. હવે હાડી ની માથાકૂટ કરમાં હાડી નહીં તમે છે ને સાગર ને કહેજો કે ઈ મારી આટું કઈક લાવે અને તમે ભાભીને સમજાવજો કે મને આમ સંભળાવવા ન કરે કઈ મને દેખાડા ન કરે. એ હા હું છે ને ઈ સાગર ને કહી દે ને ભાભી ને કહી દે બસ અને રોમા અને જાઓ અને રાંધવા મળો. હમણાં જા ખેતરે થી બધા આશે ને તો કે હજી રાંધ્યું નથી. હા જાઉં છું અને કામ એમ તો કેજે હરગો બેરગો સુધારે હોય તો હું સુધાર દઉં. એ ભગવાન આ wo તે છે ને હું તો કોઈ દી વાલી ડાયરી નથી રાખતી પણ એના મનમાં એમ છે મને વાલી દવલી રાખે. શું થયું છે? આ બાયુ જોની એ એટલી એવી વાતમાં એને ત્યાં મહાભારત આદરું છે. એવું તે શું થયું વળી પાછું? આ જો ને આ રાજ રાધા તું હાડી લેવા મેં એટલે રાધા એ પછી સીતાને બતાવી કે સીતા કેટલી મગજમારી કરે એમ કે મારી હાથું કેમ હાડી ન લાવ્યા અને એમ કે ભાભી મને ન બોલવાનું બોલે મને બાળવા હાથું થી હાડી મને બતાવી કે તમને વાલા દવલા રાખો. એને કહી દેવાય ને કે ભાઈ આ સાગર હારે જઈ આવો અને હાડી લેતા હો એકને બદલે બે લેતા હો. કોણ ના પડે તમને? ના પાડી જ કુદી. મેં એને ઈ જ કીધું તું સાગર હારે જા અને સાગર હારે ન જાય તું મારી હારે હાલ એક ના લગન ની બે હાડી લઈ દઉં તો કે મારે ભીખમાં હાડી નથી જોતી. બાઈ માં છે ને કોઈ વાતે ન પુગાય. લઈ દેવી ને તો લેવી નથી
અને નો દીધી હોય તો બસ જીદ કરી છે કે મને કેમ નો દીધી હાડી. તો કે એમ નહીં, તમે સાગર ને કેજો મને લઈ દે. મીધું હારું, હું સાગર ને કે અને લઈ આવી દે. તો કે ભાઈ એની હાટું લાવ્યા ને મારી હાટું કેમ ન લાવ્યા? તમે દો એનો ધણી છે ત્યારે લાવે, તેમાં શું થઈ ગયું? પણ નહીં, સમજવું જ નથી. રોવા બેઠી હતી, માંડ સાની રાખી મેં. એ હવે કે આ છોકરીઓ છે, આ વહુ થઈ ગઈ છે, એ પારકા ઘરે લગ્ન કરીને આવે ને પછી તો કઈક બુદ્ધિ હોય કે નહીં, કઈક તો આમ પરિપક્વતા દેખાડવાની કે નહીં? હજી રમત જ કરવાની નાના છોકરાની જેમ. એ જ કીધું એના ભાઈ, કેટલી સમજાય મારું તો આ માથું દુખી ગયું એટલે હું ત્યાં આવીને બેહી ગઈ. અને રાધા વહુ છે ને ખોટું પછી આ બધું એને ખબર છે આનો સ્વભાવ આવો છે, એને બતાવવા જ ન જવાય હાડી. મેં એ જ કીધું, અરે તને પછી છે ને આજ પછી તને કઈ વસ્તુ જ નહીં બતાવે. તો કે લ્યો તમે મારી યાર એવું શું કામ કરસ? બતાવે તો દક, ન બતાવે તો દક કરવું હું. એ બાયુ માણસ છે ને કોઈ વાતે ન પુગાય. અને આ બે વાળાની આવી હોય નોખી નોખી તો કોણ હું અદેખાય હોય એકબીજાને, અને એકબીજાને હેઠી પછાડવાની એમ કોશિશ કરતા હોય, નીચા જ દેખાવાના બધાને બસ. એ કીધું ભેગી થઈને છે ને અરે બે હારી પેટની બાજુ, એટલે આ બાજુ વાળા જોવા આવે. મેં કીધું હું તો ગામમાં કેવી તમારા બેના વખાણ કરું કે મારી વહુ જઈ કઈ વહુ ને હપીને રે બેનું જેમ રે, ત્યાં બાજવાને લઈને આવી. બસ ભગવાનની દયા છે, ખાવા પીવાને કઈ તકલીફ નથી, પૈસે રૂપિયા ઓઢવા પહેરવાની કઈ તકલીફ નથી, કોઈ વાતનું ખૂટે છે એની ખબર નથી પડતી. બસ માગે એ વસ્તુ મળે પણ એને ખાતા નથી આવડતું, હટાથી રહેતા નથી આવડતું એને. એક તો બાનું જોઈને બાંધવાનું. અરે મારે છે ને મંદિરે આટો મારતો આવું. હા, મગનભાઈએ વાત કરી હતી ત્યાં ઓલું પા ખોદાય છે ને, તો મને કહેવાય કે તમે આવો જ જોઈ જાઓ ને કેટલું બજેટ થાય એમ છે, તો ઉઘાણી કેમ કરવી ને કોને કોને કેવું તો ખબર પડે આપણને. હા તે તમે જઈ આવો, હું પછી આ વળી બાધી પડે નહીં ને એટલે ઘરે રહું, નકર મારી મંદિરે આટો મારવા આવું તું. અને તમે જઈ આવો હવે. સારું હાલ. હા, અને પાછા ટાણા હારે આવી જાજો ઘરે.